દાહોદના લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। ખેડૂતોના દેવા માફ અને વિશેષ રાહત પેકેજની માંગ કરી। કમોસમી વરસાદથી મગફળી, કપાસ, ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। કોંગ્રેસે પાક વીમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવાની રજૂઆત કરી। ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની પણ માંગ કરી। ખાતરની અછત દૂર કરી પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી। કોંગ્રેસ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે સરકારે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી। અમારા ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના જે પાક ધિરાણ લીધેલા છે તે પણ સંપૂર્ણ માફ થવા જોઈએ અને ખેડૂતોને સર્વે કરીને યોગ્ય સહાય અને તેમને વળતર મળવું જોઈએ। એ બાબતે આજે રોજ અમે આ મામલતદાર કચેરીએ કોંગ્રેસ સમિતિ વતી એકત્રિત થઈ અને સરકારશ્રીને અમે આવેદન પાઠવવામાં આવ્યું છે કે સંપૂર્ણ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના દેવા આજે માફ કરવામાં આવે અને જે પાક ધિરાણ પણ લીધેલું છે તે પણ માફ કરવામાં આવે।